કેમ છો મિત્રો? ગયા લેક્ચરમાં આપણે એક ચેપ્ટર ભણી ગયા જેનું નામ હતું ફ્લોચાર્ટ્સ એન્ડ સુડોકોડ. બરાબર. હવે આજે આપણે આ વિડીયોમાં તેમના પ્રેક્ટિસ ક્વેશ્ચન અને આન્સર જોવાના છીએ. જો તમે મારો આની પહેલાનો વિડીયો ન જોયો હોય આ ચેપ્ટરનો તો જોઈ આવજો. અને આ વિડીયો ચાલુ કરતા પહેલા ખાસ તમને એક સૂચના આપું છું કે જે તમને હું પ્રેક્ટિસ ક્વેશ્ચન અત્યારે તમને જે પેલા સોલ્વ કરાવું એ એકવાર હું સોલ્યુશન દઉં એની પહેલા વિડીયોને મારા પોઝ કરી અને તમારી રીતના સોલ્વ કરવાની ટ્રાય કરજો. બરાબર. એટલે જેથી કરીને તમને તેનું લોજિક ખબર પડે. ભલે આવડે ન આવડે એ વાત જુદી છે, પણ તમારો જે તમે જ્યારે સોલ્વ કરશો અને ત્યારે તેનું પ્રોબ્લેમ સોલ્વિંગ જે તમારા મગજમાં થશે એ ઇમ્પોર્ટન્ટ છે. સોલ્યુશન આવે કે ન આવે એ ઇમ્પોર્ટન્ટ નથી. અત્યારે તમારું લોજિક કેમ ડેવલપ થાય ને એ જોવાનું છે. બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી. અને મારા બધા જે ક્વેશ્ચન હશે એ ઇઝી ટુ હાર્ડ લેવલના હશે. એટલે તમારે કાંઈ ન આવડે તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એવું કાંઈ નથી કે ભાઈ બધા ક્વેશ્ચન તમારાથી થઈ જ જાય. બરાબર. આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી. તો ફર્સ્ટ ક્વેશ્ચન કંઈક એવું કહે છે, flowchart and pseudocode to calculate area of a rectangle. બરાબર. હવે તો કે ક્વેશ્ચન વાંચી તો આપને એટલું ખબર પડે કે ભાઈ એરિયા આપણે ગોતવાનો છે. શેનો? તો કે ભાઈ રેક્ટેંગલનો. બરાબર. હવે તો કે આપણે સોલ્યુશન તરફ આગળ જઈએ. સોલ્યુશન વધતા પહેલા તમારે એકવાર અહીંયા વિડીયોને પોઝ કરીને તમારી જાતે સુડોકોડ અને ફ્લોચાર્ટ બે લખવાનું છે. બરાબર. હવે તો કે આપણે સોલ્યુશન જોઈએ આનું. પહેલા તો આપણે ફ્લોચાર્ટ જોઈએ કે ભાઈ આનો ફ્લોચાર્ટ કેવો થશે. ફ્લોચાર્ટમાં મેં તમને આની પહેલાના વિડીયોમાં કીધું હતું કે ભાઈ ગમે એ પ્રોબ્લેમ હોય, સ્ટાર્ટનું એક કમ્પોનન્ટ છે એ તમારે દોરી જ લેવાનું. બરાબર. આ થઈ ગયું આપણું સ્ટાર્ટ. બરાબર. હવે તો કે ભાઈ રેક્ટેંગલમાં તમને ખબર છે કે ઇનપુટ આપણે શું શું જોઈએ. રેક્ટેંગલનો એરિયા ફાઇન્ડ કરવા માટે આપણે લેન્થ અને વિડ્થ એ બે ઇનપુટ જોશે આપણામાં. તો ઇનપુટ પહેલા તમારે લખી નાખવાનું લેન્થ અને વિડ્થ. બરાબર. આ બે આપણા થઈ ગયા ઇનપુટ. અને આઉટપુટમાં તો આપણે ખબર જ છે કે ભાઈ એરિયા જોશે. એટલે એ બે લખી નાખવાનું પહેલા. આ આપણા મેઇન હીરો છે. એટલે ઇનપુટ આપણે શું લેવું અને આઉટપુટ આપણે શું મળશે એ બે આપણે ખબર પડી જાય તો આપણે ફ્લોચાર્ટ ઇઝીલી બનાવી શકીએ. બરાબર. હવે તો આપણે ઇનપુટ આપણે મળી ગયું છે તો આપણે ઇનપુટને ખબર જ છે કે ભાઈ એરિયાની ફોર્મ્યુલા છે લેન્થ ઇન્ટુ બ્રેડથ. બરાબર. આ એરિયાની ફોર્મ્યુલા તમને ખબર જ હશે, પણ ન ખબર હોય તો કઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આપણે ખબર જ છે કે ભાઈ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ નથી, આની પાછળનું લોજિક ઇમ્પોર્ટન્ટ છે. ઇનપુટ આપણે લઈ લેવાનું છે લેન્થ અને વિડ્થ. એ ભાઈ યુઝર પાસેથી ઇનપુટ કરાવી દેવાનું છે તમારે. બરાબર. હવે તો કે પ્રોસેસ કરવાની છે આપણે. પ્રોસેસમાં તો કે થશે એવું, આપણે આની પહેલાના વિડીયોમાં મેં તમને કીધું હોય તો સમ આપણે બે વેરિયેબલનો કેલ્ક્યુલેટ કરતા ત્યારે એક સમ નામનો વેરિયેબલ લેતા. હવે આમાં પણ એવું જ કરવાનું છે. બે લેન્થ અને વિડ્થનું મલ્ટિપ્લિકેશન કરીને એક જગ્યાએ સ્ટોર કરાવવાનું છે. તો એ સ્ટોર કરવા માટે તમારે એક વેરિયેબલની જરૂર પડશે. એનું આપણે એરિયા નામ લઈ લઈએ અત્યારે. એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ લેન્થ ઇન્ટુ વિડ્થ. બરાબર. આપણું થઈ ગયું પ્રોસેસ. અને બસ પછી આપણે હવે પ્રિન્ટ કરાવી દેવાનો છે એરિયાને.
અને પછી તમારે હવે આ જે ફ્લો ચાર્ટ છે એને પ્રોસેસને એક્ઝિટ કરાવી દેવાની છે. આ થઈ ગયું આપણો ફ્લો ચાર્ટ રેડી. બરાબર, આટલું જ હતું, બીજું કાંઈ નહોતું. હવે તો કે આપણે સુડો કોડ જોયાનો. સુડો કોડમાં મેં તમને પહેલા કીધું એમ જ આપણે જે કરી છે ને ફ્લો ચાર્ટમાં એ જ તમારે અહીંયા સેમ લખી નાખવાનું. એ તમારો થઈ જશે ફ્લો ચાર્ટ. બરાબર, આપણે પહેલા શું કરી કે ઇનપુટમાં લેન્થ અને વિડ્થ લઈ છીએ, તો ઇનપુટમાં લખી નાખવાનું ઇનપુટ લેન્થ એન્ડ વિડ્થ. બરાબર, બીજું સ્ટેપ છે કે ભાઈ એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ લેન્થ ઇન્ટુ વિડ્થ આપણે કર્યું, તો એ સેમ લખી નાખવાનું. બરાબર, આપણે અહીંયા વિથ WID લીધું એટલે વેરિયેબલનું નામ લઈએ આપણે. હવે ત્રીજા સ્ટેપમાં આપણે એરિયાને પ્રિન્ટ કરાવી છીએ. બરાબર, તો લખી નાખીએ પ્રિન્ટ એરિયા. બરાબર, અને ચોથા સ્ટેપમાં પ્રોસેસ એક્ઝિટ થઈ જાય છે, તો ભાઈ એક્ઝિટ લખી નાખીએ. રેડી. હવે તો કે આપણે બીજા ક્વેશ્ચન ઉપર જઈએ. આપણે બીજો ક્વેશ્ચન કઈક એવું કહેવા માંગે છે કે ફ્લો ચાર્ટ એન્ડ સુડો કોડ to calculate the average of three numbers. બરાબર, હવે તો કે આપણે ક્વેશ્ચન જોતા આપણે ખબર પડે કે ભાઈ એવરેજ આપણે કાઢવાની છે કેની, તો કે ભાઈ 3 નંબર આપેલા હોય એની. બરાબર, હવે આપણે આમાં ખબર પડે કે આપણે ઇનપુટ શું લેવું ને આઉટપુટ શું લેવું, એ તો આપણે ક્વેશ્ચન જોતા જ ખબર પડી જ જાય. બરાબર, તો કે આનું સોલ્યુશન જોઈએ. પેલા તો ઇનપુટમાં 3 નંબર લેવાના, કોઈ પણ તમે 3 રેન્ડમ નંબર લઈ શકો, એવું કઈ ફિક્સ નથી. બરાબર, તો ભાઈ ABC તમે XYZ વેરિયેબલનું નામ લઈ શકો, એટલે એવું કઈ ફિક્સ નથી કે ભાઈ તમારે આજ મેં લીધું ABC તો ભાઈ તમારે ABC જ લેવું. બરાબર, અને આઉટપુટમાં તો આપણે ખબર જ છે કે ભાઈ એવરેજ આપણે પ્રિન્ટ કરવાની છે યુઝર પાસેથી. હવે તો કે આપણે આનું ફ્લો ચાર્ટ જોઈએ. ફ્લો ચાર્ટમાં મેં તમને કીધું એમ જ પેલા તો સ્ટાર્ટ કરી જ નાખવાનું, એ તો તમને ખબર પડે જ હવે. બરાબર, પછી આપણે ઇનપુટ શું લીધું છે ને એ પેલા લખી નાખવાનું. રેડી, ઇનપુટ થઈ ગયું. હવે પ્રોસેસ શું કરવાની એ આપણે એકવાર જોઈ લઈએ. તો કે ભાઈ એવરેજ આપણે ગમે એ નંબરના કાઢવો હોય તો એનો એક ફોર્મ્યુલા છે. ભાઈ જેટલા તમારા ટોટલ નંબર હોય ને એ બધાનો સમ કરી નાખવાનો, સમ ઓફ n નંબર્સ. બરાબર, અને એની ડિવાઈડમાં કેટલા નંબર છે એ તમારે અહીંયા લખ નાખવાનું. ભાઈ ટોટલ નંબર, ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ તો કે ભાઈ 3 નંબરનો આપણે સમ કરવો એટલે એવરેજ કાઢવું છે અત્યારે, તો એનો આપણે એવરેજ થશે 1 + 2 + 3. જે નંબર હોય ત્યાં સુધી સમ કરતું જવાનું. બરાબર, અને જે નંબરનો એવરેજ કાઢવો હોય એ નીચે લખી નાખવાનો. બરાબર, એટલે અહીંયા 5/3 આવશે. હવે આનું તમે ડેસિમલમાં કરો તો એ આનો એવરેજ થયો, અને તમારો આ એમ નામ રાખો તો એ તમારો એવરેજ જ થાય આન્સર. હવે તો કે અહીંયા આપણે 3 નંબરનો એવરેજ કાઢવાનો છે, તો એવરેજની જે ફોર્મ્યુલા છે આપણે એ જ લખી નાખશું.
હવે એબીસી નો એવરેજ કાઢવો હોય, એબીસી કોઈ પણ હે ને વેલ્યુ હોઈ શકે, જેમ કે મેં 1 આપી, 2 આપી અને 3 આપી, યુઝર ગમે તે વેલ્યુ આપી શકે. તો એને ડિવાઈડ બાય 3 કરી દેવાની છે, બરાબર. કારણ કે આપણે અહીંયા 3 નંબર આપ્યું છે ક્વેશ્ચનમાં, તમે જોઈ જ શકો છો, બરાબર. a પ્લસ બી પ્લસ સી ડિવાઈડ બાય 3. રેડી? આ થઈ ગઈ તમારી પ્રોસેસ. અને આઉટપુટમાં અમને ખબર જ છે કે ભાઈ એવરેજ પ્રિન્ટ કરવાની છે, તો લખી નાખી. અને છેલ્લું સ્ટેપ આપણે ખબર જ છે કે ભાઈ એક્ઝિટ કરાવવાની છે. આ થઈ ગયો તમારો ફ્લો ચાર્ટ રેડી, બરાબર. કાંઈ હતું નહીં ફ્લો ચાર્ટમાં, બસ તમને એક આ એવરેજ કરતા ને એ બધી આવડી જાય એટલે તમારું કામ થઈ જાય. હવે તો કે આપણે ફ્લો ચાર્ટ સુડો કોડ છે ને એ આપણે એકવાર જોઈ જોઈએ. સુડો કોડ, બરાબર. સુડો કોડમાં મેં તમને કીધું એમ જે હોય એ જ લખી નાખવાનું. સેકન્ડ સ્ટેપમાં શું કરી છે તો કે ભાઈ આ ફોર્મ્યુલા મૂકી, તો એ ફોર્મ્યુલા લખી નાખવાની. અને ચોથા સ્ટેપમાં શું કર્યું તો કે ભાઈ પ્રિન્ટ એવરેજ. અને ચોથા સ્ટેપ તો તમને ખબર જ છે, એક્ઝિટ. રેડી? આટલું જ કામ હતું, આનાથી વધારે તમારે નહીં હોય. હવે તો કે આપણે ક્વેશ્ચન 3 માં જઈએ. ક્વેશ્ચન 3 જોઈએ એમાં શું કરવાનું છે, બરાબર. હવે ક્વેશ્ચન 3 માં તમને કંઈક એવું કીધું છે કે ફ્લો ચાર્ટ એન્ડ pseudocode to calculate largest of 3 numbers. બરાબર. હવે ક્વેશ્ચન જોતા આપણે ખબર પડે કે ભાઈ આપણે કંઈક 3 નંબર આપ્યા હશે, એમાંથી સૌથી મોટો નંબર કયો છે ને એ આપણે ગોતવાનું છે, બરાબર. હવે એના માટે આપણે ખબર પડે કે ભાઈ ઇનપુટમાં 3 નંબર તો લેવાના જ છે. એ તમે કોઈ પણ લ્યો, એ બી સી અથવા એક્સ વાય ઝેડ કે ગમે લ્યો તમે, બરાબર. અને આઉટપુટમાં ભાઈ આપણે ખબર જ છે કે ભાઈ લાર્જેસ્ટ ઓફ નંબર જોવાનું છે. 3 નંબરમાંથી મોટું કયું આપણે આઉટપુટ જોવાનું છે. હવે આમાં તમને ખ્યાલ હોય તો મેં કન્ડિશનલ બ્લોક સમજાવેલું હતું ઇફ એલ્સ દ્વારા. એ તમે જો વિડીયો તમારો ન જોયો હોય આગળનો, તો એ પહેલા એકવાર જોઈ લેજો અને પછી આ મારો વિડીયો જોજો પ્રેક્ટિસ ક્વેશ્ચન માટે, બરાબર. હવે તો પહેલા આપણે સુડો કોડ જોઈએ. સોરી, સુડો કોડ નહીં, ફ્લો ચાર્ટ જોઈએ પહેલા. પછી સુડો કોડ તો ઓટોમેટિક બની જ જશે ફ્લો ચાર્ટ થી, બરાબર. હવે તો કે પહેલા તો આપણે ખબર જ છે કે સ્ટાર્ટ કરી જ નાખવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ. પછી આપણે હવે ઇનપુટ લેવાનું છે. આ 3 આપણે વેરિયેબલ લીધા એબીસી. તમે એક્સ વાય ઝેડ પી ક્યુ આર એસ ટી વાય ગમે લઈ શકો, તમારે જી મજા આવે એ, બરાબર. ઇનપુટ લઈ લીધું. હવે તો કે ભાઈ
મેઇન તમારો ડિસિઝન બ્લોક હવે સ્ટાર્ટ થાય છે. હવે ડાયરેક્ટ અહીંયા તમારે પ્રોસેસ નથી લખવાની. પ્રોસેસ લખશું પણ એ આગળ લખશું કે ભાઈ પ્રિન્ટ નંબર ABC કરાવો. પણ અત્યારે તમારે ડિસિઝન બ્લોક એક લખવાનું છે. ડિસિઝન બ્લોક મેં તમને કીધું જ હતું કે એક ડાયમંડ શેપમાં તમારો આવશે. એમાં લખો ઇઝ A ગ્રેટર ધેન B. હવે આપણે લાર્જેસ્ટ નંબર ABC માંથી કીધું છે કરવાનું, બરાબર? તો કે હવે 3 નંબર છે A, B ને C. આપણે ધારી લઈ કે ભાઈ A ની વેલ્યુ 1 છે, B ની વેલ્યુ 3 છે ને C ની વેલ્યુ 5 છે, બરાબર? આપણે ઓડ નંબર ધારી લીધા. હવે તો કે A ગ્રેટર ધેન B, આ કન્ડિશન સાચી છે કે નહીં? A ગ્રેટર ધેન B. તો કે ભાઈ આ કન્ડિશન ખોટી છે, બરાબર? તો આની બે સાઈડ આવશે. એક નો આવશે કે ભાઈ આન્સર ખોટો નથી, એટલે આન્સર ખોટો છે, બરાબર? અને બીજી સાઈડ આવશે યસ, બરાબર? યસ, આ કન્ડિશન સાચી પડશે તો આ સાઈડ પ્રોસેસ જશે, અને કન્ડિશન સાચી નહીં પડે તો આ સાઈડ પ્રોસેસ જશે, બરાબર? હવે તો કે અહીંયા પાછી એક કન્ડિશન આપણે મૂકવાની છે, બરાબર? હવે અહીંયા લખવાનું છે ઇઝ A ગ્રેટર ધેન C. એટલે આપણે જોવાનું છે કે A B કરતા મોટો છે, તો કે હા પાડે તો A અને C ને બેયને ચેક કરાવવાના છે કે ભાઈ A C કરતા ભાઈ મોટો છે કે નહીં. હવે એનાય તો કે ભાઈ બે સ્ટેપ આવશે, તો કે ભાઈ યસ અને નો, બરાબર? એના બે સ્ટેપ આવશે. યસમાં તો આપણે ખબર જ છે કે ભાઈ એ બે કન્ડિશન સાચી પડી એટલે સાચો પડ્યો તો ભાઈ પ્રિન્ટ કરાવી દેશું આપણે યસ, એટલે એ ને આપણે પ્રિન્ટ કરાવી દેશું. અને નો કહેશે તો આપણે આગળ વધશું. હવે જો અહીંયા A ગ્રેટર ધેન B નો કન્ડિશન આવત તો આપણે પાછું ચેક કરાવત. કોની હારે? તો કે ભાઈ ઇઝ B ગ્રેટર ધેન C ઓર નોટ. હવે એ ની કન્ડિશન આપણે ખોટી પડી તો આપણે અહીંયા ખબર પડી જ ગઈ. હવે તો કે ભાઈ B ની કન્ડિશન આપણે ચેક કરાવશું. હવે જો B ની કન્ડિશન સાચી પડી તો પ્રિન્ટ થઈ જ જશે યસ માં, તો ભાઈ B મોટો છે, એ આપણે ખબર પડી જ જવાની છે, બરાબર? હવે જો આ બે કન્ડિશનમાં નો આવ્યું, ભાઈ A C કરતાય મોટો નથી અને B પણ C કરતા મોટો નથી, તો શું? તો કે ભાઈ તો પ્રિન્ટ કરાવશું આપણે C ને, બરાબર? બરાબર, આટલું જ લોજિક હતું, આની બહારનું કાંઈ નથી, બરાબર? હવે સુડો કોડ તો તમે આ છે એટલે તમે લખી જ લેવાનો છે, એ તમારી ગેરંટી જ છે. ખાલી તમને આ આઈડેન્ટિફાઈ કરતા આવડી જવું જોઈએ, બરાબર? આપણે લખીએ સુડો કોડ. સુડો કોડમાં પહેલા તો ઇનપુટ લખી નાખવાનું. ઇનપુટ આપણે શું લીધું હતું? તો કે ભાઈ ખબર છે કે આપણે 3 વેરિયેબલ ઇનપુટ લીધા હતા, A, B અને C, બરાબર? હવે ધ્યાન રાખજો, આમાં કન્ડિશન લખવાની છે, ઇફ એલ્સ કન્ડિશન, બરાબર? તો ભાઈ મેં તમને શીખવાડી હતી કે ભાઈ ઇફ A ગ્રેટર ધેન B હતું, અહીંયા A ગ્રેટર ધેન B હતું, તો આપણે આમાં નેસ્ટેડ કન્ડિશન છે. એ નેસ્ટેડ કન્ડિશન શું હોય, શું કાંઈ, એ આપણે આગળના વિડીયોમાં જોશું. અત્યારે કાંઈ નહીં, તમને ન સમજાય તો અત્યારે હું થોડોક ટ્રાય કરીશ તમને સમજાવવાની, પણ ન સમજાય તો કાંઈ વાંધો નહીં. આપણે હવે તો કે આમાં લોજિક આપણું છે ને એ બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે, એક લેફ્ટ સાઈડનું અને એક રાઈટ સાઈડનું, બરાબર? હવે પહેલા આપણે લેફ્ટ સાઈડનું લોજિક લખતા જોઈએ કે ભાઈ આ કન્ડિશન આપણે સાચી થઈ તો ભાઈ આ કરો, અને આ થઈ તો આ કરો, બરાબર? ઈ આપણે જોઈએ. હવે અહીંયા પાર્ટ પાડી દઉં હું એટલે તમને સૌ સરખી રીતના સમજાય એમ. ભાઈ લેફ્ટ સાઈડનું આ લોજિક છે, બરાબર? હવે તો કે ભાઈ ઇફ A ગ્રેટર ધેન C હતું તો આપણે શું કરાયું? પ્રિન્ટ A,
બરાબર. એ આપણે તમે જોઈ જ શકો છો ભાઈ, એ ગ્રેટર ધેન સી હતું તો શું કરાવ્યું, પ્રિન્ટ એ કરાવ્યું. બરાબર. હવે તો કે એલ સ્ટેટમેન્ટ આવે છે. એ મેં તમને કીધું હતું કે ભાઈ ઇફ ની કન્ડિશન સાચી હોય તો એ કામ કરાવવાનું, બાકી એલ સ્ટેટમેન્ટમાં આપણો કોડ વયો જાય. બરાબર. એલ્સમાં પ્રિન્ટ સી. હવે આ કન્ડિશન આપણી ખોટી થઈ તો નો માં આવી ગયો. નો માં આપણે શું કામ કરાવ્યું તો કે ભાઈ પ્રિન્ટ સી ને કરાવ્યું. બરાબર. અને હવે આનો એક એલ્સ આવે છે, મેઇન ઇફ કન્ડિશન હતી આ, એનો અહીંયા એલ સ્ટેટમેન્ટ આવે છે કે ભાઈ આ કન્ડિશન આખી ખોટી થાય તો આ હવે રાઈટ હેન્ડ સાઈડ વાળો પાર્ટ ચાલુ થશે. રાઈટ સાઈડ નું લોજિક આપણે જોઈએ. બરાબર. હવે તો કે એમાં આ આવશે તો કે ભાઈ એ ગ્રેટર ધેન બી, ઈ નથી તો કે ભાઈ એલ સ્ટેટમેન્ટમાં જશે. એલ સ્ટેટમેન્ટમાં જશે તો ભાઈ ઇઝ બી ગ્રેટર ધેન સી. હવે જો આ કન્ડિશન સાચી થશે તો એ યસ માં જશે, અને ખોટી થશે તો એ એલ સ્ટેટમેન્ટમાં જઈને પ્રિન્ટ સી કરાવી દેશું આપણે. બરાબર. એ જ આપણે લખવાનું છે. ઇફ બી ગ્રેટર ધેન સી તો પ્રિન્ટ બી, એલ્સ પ્રિન્ટ સી. બરાબર. અને ત્રીજા સ્ટેપમાં આપણે ખબર જ છે કે ભાઈ એક્ઝિટ કરાવવાનું છે. બરાબર. આટલો જ તમારો કોડ હતો અને સુડો કોડ હતો. અને અહીંયા ભાઈ આપણે એક્ઝિટ કરાવી દઈશું. આ થઈ ગઈ આપણી પ્રોસેસ એક્ઝિટ. બરાબર. આટલું જ હતું, બીજું કાંઈ આમાં હતું નહીં. ખાલી એક આ મેઇન પાર્ટ તમારે યાદ રાખવાનો છે. એ તમને હું આગળના વિડીયોમાં સમજાવી દઈશ. અત્યારે બહુ ન સમજાય તો કઈ ટેન્શન લેતા નહીં. બરાબર. હવે તો કે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 એની તરફ આપણે આગળ વધીએ. ક્વેશ્ચન 4 છે એ આપણે કંઈક એવું કહેવા માંગે છે કે ભાઈ ઇવન નંબરને પ્રિન્ટ કરાવો. flowchart and pseudocode to print if a number n is even or odd. આ ઓડ નંબર છે કે ઇવન નંબર છે એ આપણે ગમે એ કોઈક નંબર ઇનપુટ લઈએ તો આપણે જે કોમ્પ્યુટર છે આપણું એ કેવું જોઈએ કે ભાઈ આ નંબર ઇવન છે કે ઓડ. બરાબર. એ આપણે ચેક કરાવવાનું છે. હવે તમને એનું પાછળનું પહેલા લોજિક હું તમને સમજાવી દઉં એટલે પ્રોબ્લેમ તમારો સોલ્વ કરવો ઈઝી રહે. હવે તો કે આમાં હોય છે શું તો કે ભાઈ ગમે એ નંબરને તમારે ચેક કરાવવું હોય તો કે ભાઈ 4 છે એને આપણે 2 થી ડિવાઈડ કરી તો 2 2 ઝા 4 અને આમાં રિમાઇન્ડર આવે 0. બરાબર. આને કહેવાય રિમાઇન્ડર. બરાબર. અને ધારો કે હવે બીજો કોઈ નંબર છે કે 5 5 આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ. એ 2 થી આપણે ડિવાઈડ કરવાનું. ગમે એ નંબર હોય એ તમારે 2 થી ડિવાઈડ કરી નાખવાનો ભાઈ. 2 2 ઝા 4 એટલે આનો રિમાઇન્ડર આવ્યો 1. બરાબર. હવે તો કે ભાઈ આનો ગમે એ નંબર હોય મેં તમને કીધું એમ કે એ તમારે 2 થી ડિવાઈડ કરવાનો. જો તમારો રિમાઇન્ડર 0 આવે તો એ નંબર ઇવન છે. ઇવન છે. બરાબર. અને જો સોરી આ નંબર નહીં, આ નંબર. બરાબર. અને જો તમારો રિમાઇન્ડર 0 ન આવે, ગમે ડિજિટ આવે અથવા તો ગમે રેન્ડમ નંબર આવે તો ઈ નંબર ઓડ થશે. બરાબર. હવે તો કે ભાઈ આપણી આની પ્રોસેસ પહેલા તો જોઈએ કે આનું રિમાઇન્ડર કેમ ગોતવો આ નંબરનો એ પહેલા આપણે જોઈએ. સૌથી પહેલા આપણે સુડો કોડ આપણે લખીએ. સોરી સુડો કોડ શું, ફ્લો ચાર્ટ આપણે આનો જોઈએ.
સૌથી પહેલા આપણે પ્રોસેસને સ્ટાર્ટ કરાવવાની છે, બરાબર. હવે તો એ આપણે ખબર પડે કે ભાઈ ઇનપુટ આપણે શું લેવાનું છે. ઇનપુટ આપણે લેવાનું છે નંબર n, કારણ કે આપણે એક જ નંબર જોતો છે અને ઈ આપણે ચેક કરાવવાનું છે કે ભાઈ ઓડ છે કે ઇવન, બરાબર. ઇનપુટ આપણે લઈ લેશું n, બરાબર. ઇનપુટ લઈ લીધો. હવે તો કે આમાં કન્ડિશનલ સ્ટેટમેન્ટ આવશે. શું? તો કે હવે ઈ તમને સમજાવું. મારી એક વાત યાદ રાખજો કે ગમે એ કન્ડિશનલ સ્ટેટમેન્ટ ત્યારે જ વાપરવાનું હોય કે જ્યારે તમારી કન્ડિશન કા આ કામ કરો અને કન્ડિશન ખોટી પડી તો આ કામ કરો. જેમ કે તમારા પ્રોબ્લેમમાં તમને દેખાય છે કે ભાઈ ઇવન ઓર ઓડ, બરાબર. એવું કઈ પ્રોબ્લેમમાં તમને કહે ને કે ભાઈ કા આ કામ કરો કા આ કામ કરો, એવું તમને પ્રોબ્લેમ જે તમને આપેલો હોય ને એમાંથી તમે આઈડેન્ટિફાઈ કરતા આવડી ગયો ને કે ભાઈ આ કામ કરો અથવા આ કામ કરો, એમાં ફરજિયાત કન્ડિશનલ સ્ટેટમેન્ટનો યુઝ થશે, બરાબર. એ એક વાત ખાસ યાદ રાખજો. is n modulo 2 is equals to 0. બરાબર, બરાબર. આવું છે કઈક. હવે આનો મતલબ શું થાય છે ને ઈ આપણે જરાક સમજીએ. n મોડ્યુલો 2. હવે n આપણી પાસે ગમે આ નંબર છે, બરાબર. 5 છે કે ભાઈ 4 છે અથવા તો ગમે રેન્ડમ તમે જે સિલેક્ટ કરો એ હશે. હવે એને આપણે મોડ્યુલો એટલે કે શું છે કે ભાઈ આ ડિવિઝન આપણે કરી છીએ. મોડ્યુલોની સાઇન છે ને એ રિમાઇન્ડર ગોતવામાં કામ આવે, બરાબર. રિમાઇન્ડર કેમ ગોતવા ને એને માટે કામ આવે, બરાબર. હવે n મોડ્યુલો 2 છે કે ભાઈ ગમે એ નંબર 2 સાથે ડિવાઈડ થાય તો એનો જે રિમાઇન્ડર છે એ 0 છે કે નહીં એ આપણે જોવાનું છે. હવે આને આપણે 2 થી ડિવાઈડ કર્યો, 4 ને 2 થી ડિવાઈડ કર્યો તો રિમાઇન્ડર આપણી પાસે 0 આવી ગયો, તો આ કન્ડિશન સાચી થઈ ગઈ, બરાબર. હવે 5 છે તો કે ભાઈ એને 2 થી ડિવાઈડ કર્યો તો રિમાઇન્ડર 1 આવ્યો, તો આ કન્ડિશન ખોટી થઈ ગઈ, બરાબર. તો એ હવે આપણે જોવાનું છે. આ કન્ડિશનમાં કાં તો આન્સર યસ આવશે અને કાં તો આન્સર નો આવશે, બરાબર. હવે યસ આવશે તો આપણે કામ ખબર જ છે કે ભાઈ પ્રિન્ટ કરાવો નંબરને. પ્રિન્ટ એટલે ઇવન કરાવો. જો આમ આ થઈ જાય તો આને કહેવાય આપણે ઇવન નંબર આપણે કહેતા કે ભાઈ ઈ નંબર છે ઇવન છે, બરાબર. અને જે નંબર ડિવાઈડ નથી થતો 2 થી અને રિમાઇન્ડર આપણે 0 નથી આવતો એને આપણે કહેશું ઓડ નંબર, બરાબર. બસ આટલું જ લોજિક હતું. આટલું જ લોજિક તમારે વાપરવાનું હતું, બીજું કાંઈ નહોતું આમાં. પછી આ પ્રોસેસને તમારે એક્ઝિટ કરાવી દેવાની છે, બરાબર. અને સુડો કોડ તો હવે તમને જાતે લખતા આવડે છે, બરાબર. એ તો તમારે કઈ કેવા પણ છે નહીં. હવે આપણે અહીંયા તમને એક ક્વેશ્ચન થતો હોય છે કે ભાઈ અહીંયા ડબલ ઇક્વલ ટુ કેમ લખ્યા તમે, બરાબર. હવે એ તમને અત્યારે સમજાવીશ પણ એ તમને આજે મગજમાં થોડુંક ઓછું બેસે તો હું અત્યારે તમને સમજાવવાની ટ્રાય કરું, પણ આગળ જતા તમને વધારે સમજાશે. ભાઈ સિંગલ ઇક્વલ ટુ હોય ને એ કોઈ વેલ્યુ છે ને એને વેરિયેબલમાં સ્ટોર કરવા યુઝ થાય. તો આપણે પહેલા જોયું હતું, તમે મારો ફર્સ્ટ લેક્ચર જોયો હોય તો એમાં મેં નેમ ઇઝ ઇક્વલ્સ ટુ દીપ લખ્યું હતું. આવી રીતના, બરાબર. હવે આ જે વેલ્યુ છે ને આને કહેવાય અસાઇનમેન્ટ ઓપરેટર કહેવાય આને. હજી વેલ્યુ છે ને એ વેરિયેબલમાં સ્ટોર થાય છે, બરાબર. એટલા માટે આપણે સિંગલ ઇક્વલ ટુ નો યુઝ કર્યો ત્યાં. હવે કોઈ પણ જે તમને
હવે આવું કહે કે ભાઈ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ 56 કે હવે એમાં તમે ડબલ ઇક્વલ ટુ કરી નાખો ને અને આ નેમમાં તમે પ્રિન્ટ કરાવો ને એનો ટાઈપ, તો એ તમને ફોલ્સ દેખાડશે. શું કામ ફોલ્સ દેખાડશે ને? કારણ કે એ છે ને ટાઈપ કમ્પેર કરે છે, વેલ્યુ નહીં. હવે એમાં ઘણી ઘણી ટાઈપ આવે, તો કે ભાઈ ઇન્ટીજર છે, કેરેક્ટર છે, ફ્લોટ છે, આને કહેવાય કેરેક્ટર અને આને કહેવાય ઇન્ટીજર. બરાબર, એ અત્યારે તમને નહીં સમજાય, કાંઈ વાંધો નહીં, ટેન્શન લેતા નહીં, તમને આગળના વિડીયોમાં મસ્ત હું સમજાવી દઈશ. બરાબર, હવે આનો આપણે જે ફ્લો ચાર્ટ જોયો એનો જ આપણે સુડો કોડ જોઈએ. હવે એનો આપણે સુડો કોડ કંઈક એવો થશે. ઇનપુટમાં અમને ખબર જ છે કે ભાઈ પેલા n લઈએ છીએ આપણે, જે આપણે ઇનપુટ લીધું હોય એ. સેકન્ડ સ્ટેપમાં તો કે ભાઈ ઇફ એલ્સ કન્ડિશન આપણે જોવાની છે. ઇફ એલ્સ કન્ડિશન મેં લખતા તમને શીખવાડી દીધી. n મોડ્યુલો 2 ઇક્વલ્સ ટુ 0. બરાબર, એટલે ટૂંકમાં આ આપને કહેવા માંગે છે કે ભાઈ ગમે એ નંબરને તમે 2 થી ડિવાઈડ કરો તો એનો રિમાઇન્ડર 0 આવે છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. બરાબર, એ લખી નાખવાનું. તો પ્રિન્ટ E1 કરો અને આ સ્પેસને કંઈક કહેવાતું એ તમને આવડતું હોય તો કોમેન્ટ કરો. મેં તમને કીધું હતું પેલા લેક્ચરમાં. બરાબર, અને આ જો કામ ન થતું હોય તો એલ સ્ટેટમેન્ટ લખો અને પ્રિન્ટ ઓડ કરો. બરાબર, રેડી. અને ત્રીજા સ્ટેટમાં એક્ઝિટ કરાવી દેવાની છે પ્રોસેસને. આ થઈ ગયું આપણું પ્રેક્ટિસ ક્વેશ્ચન અને આન્સર. આપણે 4 ક્વેશ્ચન જોયા. બરાબર, એમાંથી તમને અત્યારે બહુ હાર્ડ નહીં લાગ્યા હોય, અને જો તમે પોઝ કરીને જાતે કર્યા તો એ વેલ એન્ડ ગુડ છે ભાઈ. બરાબર, અને જો હજી તમારાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતા આ બધા મેં કર્યા એ જાતે, તો હજી એકવાર ફરીથી મારો સેકન્ડ લેક્ચર જોજો. બરાબર, તો આજે આપણે આટલું રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે C++ લેંગ્વેજ એના વેરિયેબલ અને ડેટા ટાઈપ થી આપણે સ્ટાર્ટ કરશું. બરાબર, થેન્ક યુ.